દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. એટલે હવે આપણે દર્શન કરી લઈ. આપણે સેવ ઉસળ છે અને અત્યારે મિત્રો ટ્રાફિક એ થોડુંક વધારે છે બધે ગામમાં, કેમ કે અત્યારે હાઈતમ આઈટમની ખરીદીની બધું ચાલુ હોય. મિત્રો આપણે જુઓ ગાડી લગાડી દીધી છે અને હવે જુઓ આપણે ભરવાનું ચાલુ કરે છે. જોવો તમે नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું છે કે આપણે ગાડી ભરવાનું નક્કી થઈ ગયું હતું. એટલે આપણે ગાડી ભરવાનું નક્કી હતું ને એ આપણે જ્યાં ગાડી ખાલી કરીને ત્યાં જ આપણે ગાડી ભરવાનું સેટિંગ થઈ ગયું છે. એટલે અત્યારે જુઓ આપણે અહીંયા સવારે ઉઠી ગયા હતા અને અત્યારે જુઓ આપણે સાઈડમાં ગાડી લગાડી દીધી છે અને આપણી આગળ હવે એક ગાડી છે, પછી આપણે ગાડી આપણી લાગી ગઈ છે. એટલે અત્યારે જ્યાં આપણે ખાલી કરીને ત્યાં જ આપણે ગાડી ભરવાની છે. જોવો તમે તો આપણે જે કંપનીમાં ગાડી ખાલી થાય ને ત્યાં જ આપણે ટ્રાન્સપોર્ટવાળાએ સેટિંગ કરાવી દીધું હોય. જોવો અત્યારે આપણે ગાડી લગાડી દીધી છે ગોડાઉન અંદર અને આગળ એક ટાઈલર ભરાય ને એ ટાઈલર ભરાય ને પછી આપણી ગાડી લગાડવાની છે. જો અમે જે ઓલું ટાઈલર પડ્યું ને એ ટાઈલર ભરાઈ જાય ને પછી આપણી ગાડીને આ લગાડવાની છે. અને આપણે જે આ વસ્તુ રહ્યું ને એ ભરવાનું છે. આપણે ડીઓસી કહેવાય આને. જોવો ડીઓસી રહ્યું ને એ આપણે ભરવાનું છે. જોવી હવે આ ટાઈલર ભરાય પછી આપણો વારો લાગશે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આપણું લોડિંગ ક્યાંનું છે એ વિડીયોમાં આગળ તમને ખબર પડી જાય છે કે ભાઈ ક્યાં આપણું લોડિંગ થવાનું છે અને ક્યાં આપણે ખાલી કરવાની છે એ. એટલે હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને હવે રાહ જોવી કે કેટલી વાર લાગે છે ટાઈલર ભરતા. મિત્રો આપણે જુઓ ગાડી લગાડી દીધી છે અને હવે જુઓ આપણે ભરવાનું ચાલુ કરે છે. જોવો તમે એટલે આમાં મશીનમાં ભરતા વાર નથી લાગતી. વધીને અડધી કલાકમાં આપણી ગાડી કમ્પ્લીટ ભરાઈ જાય છે. અને આ જુઓ ટાઈલર ભરીને કમ્પ્લીટ અહીંયા તાલપત્રી મારવા રાખે સાઈડમાં. જોવી હવે કેટલી વાર લાગે છે. અને આ એના આપણા મેનેજર ભાઈ છે. તમે ગાડી ભરાવરાવો છો બધી? એનું બધું ગાડી ભરવાનું નહીં બધું વહીવટ આપણે આ સુપરવાઇઝર ભાઈ છે. એટલે હવે આપણે ગાડી ભરવાનું ચાલુ થઈએ એટલે હમણાં આપણે ગાડી ભરાઈ જઈ છે. મિત્રો આપણે જુઓ ગાડી તો કમ્પ્લીટ ભરાઈ ગઈ છે અને અત્યારે આપણે કાંટો કરવા ગયા ને તો કાંટામાં આપણે 2 ટન વજન વધુ આવ્યું છે. એટલે એના હિસાબે આપણે 2 ટન વજન પાછો નાખવા આવ્યા છે. જો આપણે કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે પણ આપણે 29 ટન થયું છે એટલે હવે 31 ટન કરવાનું છે. એટલે હવે 2 ટન નાખી દે પણ મજૂરી આવી ગયા છે જમવા. અને આપણે અહીંયા જો અત્યારે ડ્રાઈવર ભાઈ છે. આપણે કયું ગામ તમારું? બાડમેર. બાડમેર રાજસ્થાન. अच्छी बात है. બાડમેરના છે અને આ એમનું ટાઈલર છે. જોવો તમે
ક્યાંનું ભરવાનું તમારે? कांडला गांधीधाम गांधीधाम। गांधीधाम ही चलते हो? फिक्स गांधीधाम। હવે મિત્રો આપણું જે લોડિંગ રહ્યું ને એ વજન આપણે ગાંધીધામ જ ગાડી ખાલી કરવાની છે. એટલે હવે આ જોવી, હવે મજૂર જમીન આવે નાસ્તો કરીને પછી આપણે ગાડી લગાડી. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. હવે મિત્રો આપણે જોવો કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે અને અત્યારે જોવો આપણે રસા તાલપત્રીની બધું કરી નાખ્યું છે અને આપણે હવે નીકળી છે અહીંથી. જોવો આપણે અહીંયા પાણી ભરવાનું છે એટલે કલ્પેશભાઈ પાણી ભરવા જાય છે અને આપણે જોવો કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે. એટલે હવે આપણે બિલ આપણને મળી ગયું છે. બિલ આપણને અહીંથી કાંટેથી જ મળી ગયું હતું. એટલે હવે આપણે નીકળી અહીંથી. હવે મિત્રો આપણે જોવો ગાડી ભરીને નીકળી ગયા છે થરાદથી અને અત્યારે આપણે હવે થરાદ પાસ કરીએ જે આપણે ભાભરવાળો રસ્તો આવે ને એ રસ્તા ઉપર આપણે હેલા જઈએ છીએ. એટલે આપણે સીધું હવે થરાદથી ભાભર અને ભાભરથી સીધું આપણે રાધનપુર. એટલે રાધનપુરથી આપણને હાઈવે ભેગો થઈ જાય છે. જે આપણે ગાંધીધામ સામખિયારીવાળો રસ્તો રહ્યો ને એ આપણને ભેગો થઈ જાય છે. એટલે હવે આપણે હેલા જાય અને આપણે ભાભર ને રાધનપુર ને એ બધું પાસ કરી. આપણે ભાભરવાળો રસ્તો છે અને અહીંથી સીધું આપણે આવી જઈએ છીએ રાધનપુર ભાભર પાસ કરીને. અને રાધનપુરથી આપણને હાઈવે ભેગો થઈ જાય છે જે આપણે સામખિયારીવાળો રસ્તો આવે ને એ. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આપણે ગાડી ખાલી કરવાની છે એ ગાંધીધામમાં. અને આપણે ગાંધીધામ આવડું આ જે ડીઓસી ભર્યું ને એની આપણે ગોડાઉનમાં ખાલી કરવાનું છે. એટલે હવે આપણે હાલ્યા જાય અને બધું પાસ કરી ભાભર ને રાધનપુર ને એ બધું. મિત્રો આપણે જોવો ભાભર પહોંચી ગયા છે અને આપણે ભાભરથી હવે વળી જવાનું આવશે ખાલી સાઈડ. એટલે સીધો આપણે રસ્તો આવી જાય છે રાધનપુર વાળો. જે આપણે આગળ સર્કલ આવે ને સર્કલથી વળવાનું છે. એટલે હવે આપણે પહેલાં જાય અને ભાભરને પાસ કરીએ એટલે સીધો આપણે રસ્તો પકડી લઈ રાધનપુર વાળો. અત્યારે મિત્રો ટ્રાફિક એ થોડુંક વધારે છે બધે ગામમાં, કેમ કે અત્યારે હાઈતમ આઈટમની ખરીદીની બધું ચાલુ હોય. અત્યારે જોવો બધે બજારે ફૂલે ફૂલ બધી ભરેલી છે. કેમ કે હાઈતમ આઈટમની બધે ખરીદી કરવા જતા હોય. જો બધા કપડાના ઠેલા લઈ લઈને હાલ્યા જાય છે. આપણે ભાભર ગામ છે. મિત્રો આપણે જોવો ટર્ન મારવાનું આવી ગયું છે અને આ સીધો રસ્તો વહી જાય આપણે સુઈ ગામ વહી જાય, જેથી આપણે આ પાકિસ્તાનની બોર્ડર કંઈક 10-12 કિલોમીટર જ થાય આ સુઈ ગામથી. અને અહીંથી લગભગ થતી છે 30-40 કિલોમીટર જેવી. અને હવે આગળ રાધનપુરથી હાઈવે ભેગો થઈ જાય છે ગાંધીધામ જવાવાળો. એટલે હવે આપણે હાલ્યા જાય સીધા રાધનપુર.
મિત્રો આપણે જોવો રાધનપુર પહોંચી ગયા છે અને આપણને જોવો સામે હાઈવે ભેગો થઈ ગયો છે આપણે ગાંધીધામ વાળો સામખિયારી વાળો. એટલે હવે આપણે અહીંથી મારશું ડ્રાઈવર સાઈડ એટલે સીધો આપણે હાઈવે ઉપર ચડી જાય. હવે મિત્રો આપણે જોવો હાઈવે ચડી ગયા છે અને હવે સીધું આપણે અહીંથી આવશે ગાંધીધામ. મિત્રો આપણે જોવો આ દરિયાના ખારા આગળ પહોંચી ગયા છે. આ આપણે દરિયાનો ખારો છે જોવો તમે. આપણે રાધનપુર સામખિયારી વચ્ચે આવે છે. આ દરિયાનો વચગાળો છે જોવો તમે. આપણે ફરતી આપણી નજર પહોંચે ને ત્યાં સુધીમાં જોવો બધે નગર અંદર બાવડા ને એવું જ બધું દેખાય છે. આપણે દરિયા વિસ્તાર છે. આપણે રાધનપુર ને સામખિયારી વચ્ચે. મિત્રો જો આપણે નજર પોગ્યા ને ત્યાં લગન આમ ઠેઠ આકાશ દેખાય બાકી છેડો કાંઈ દેખાતો જ નથી. એ રીતનું વાતાવરણ છે આમ જોવો તમે. કેમ કે આ સીધો દરિયાકાંઠો જ છે હાવ. આપણે વચગાળો છે દરિયાનો. તો આપણે આમ નજર પોગે ને ત્યાં સુધી આમ કાંઈ ક્લિયર જ દેખાય. બીજું કાંઈ વસ્તુ દેખાય જ નહીં. એક નંબર વ્યૂ આવે છે. ફરતી બાજુ વાતાવરણ રહ્યું ને જોવો તમે. મિત્રો આપણે જોવો સામખિયારી પહેલાં ગાડી ઊભી રાખી છે અને અત્યારે જોવો આપણે સહયોગ હોટલ છે ને અત્યારે ઊભી રાખી છે ગાડી. આ જોવો આપણે સહયોગ હોટલ એટલે ઓમ સહયોગ હોટલ છે પણ આપણે ઉપર લખ્યું છે આઈ શ્રી ખોડિયાર કૃપા એટલે લગભગ વેચાઈ ગયું હોય એવું હોતું હોય. એટલે હવે આપણે ટાયરને એવું ચેક કરી લઈ અને પાછળ આપણે સહેજ રસા ઢીલા પડી ગયા છે એટલે આપણે હવે જાજુ હાલવાનું નથી. અહીંથી હવે વધીને છે આપણે 50-60 કિલોમીટર જેવું હોય છે. એટલે રસા હવે સેટ ટાઈટ કરી નાખીએ. આટી મારી દે ને કલ્પેશ. હા બસ એવી રીતની એક રસો રહ્યો એ આપણે હેઠો પડી ગયો હતો એટલે આમ નીચે ઉતરી ગયો હતો. એટલે હવે આપણે આ વ્યવસ્થિત બધું કરી નાખી પછી આપણે હોટલે આવેલા જઈએ ચા પાણી પીવા. અને અહીંયા જોવો બધી ગાડીઓ આવે છે ટેલરું છે જોવો તમે. અને મિત્રો આપણે સામખિયારી રાધનપુરથી સામખિયારી સુધી આપણે આવ્યા અત્યારે. અહીંયા લગભગ આપણે જાજા ટેલર જ છે. 22 વ્હીલ છે કે 18 વ્હીલ છે એ જ છે. આપણને 14 વ્હીલ છે આપણે 16 વ્હીલ એ ગાડીઓ અહીં ઓછી દેખાય. આપણે કચ્છ ડિસ્ટ્રિક્ટમાં જાજા ટેલર જ છે અત્યારે. અને ડ્રાઈવરો તમે જોવા હોય તો ડ્રાઈવરો બધા બહારના જ છે. આપણા ગુજરાતી ઓછા છે. બધા રાજસ્થાનના ડ્રાઈવર છે, યુપી બિહાર ત્યાંના ડ્રાઈવરો છે. એટલે હવે મિત્રો આપણે ચા પાણી પીતા આવી અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
મિત્રો આપણે જુઓ હોટલે આવતા રહ્યા છીએ. હોટલે આપણે જુઓ અત્યારે નાસ્તામાં સેવ ઉસળ મગાવ્યો છે, કેમ કે બપોરે કંઈ આપણે જમ્યા નથી. તો અત્યારે જુઓ કે સેવ ઉસળ મગાવી લીધો છે. અને આપણે કલ્પેશભાઈને કીધું કે કલ્પેશભાઈ કે ભાઈ મારે નથી જમવું, મારે કે સાંજે જમવું. કાંઈ વાંધો નહીં, આપણે અત્યારે જુઓ સેવ ઉસળ મગાવ્યો છે. જો આપણે સેવ ઉસળ છે અને કલ્પેશભાઈ રહ્યા કે ચા પીવી છે. તમારે ક્યારે સાંજે ખાવું છે? સાંજે એમ. અને આ આપણે સહયોગ હોટલનો વ્યૂ છે. જો આ બાજુ આપણે ટ્રક ડ્રાઈવર ભાઈ બધા બેઠા છે. એટલે હવે આપણે નાસ્તો કરી લઈ, પછી આપણે અહીંથી નીકળી. આપણે જુઓ નાસ્તો કરીને નીકળી ગયા છે હોટલેથી. અને હવે સીધા આપણે હેલા જાય સામખિયારી. હવે સામખિયારીથી સીધું આપણે પછી ત્યાંથી તો ગાંધીધામ કંઈ આખું નથી રહેતું. એટલે હવે નોન સ્ટોપ આપણે હેલા જાય. જો આપણે ખાલી કરવાનો ચાન્સ થઈ જાય તો આપણે આજની તારીખમાં ગાડી ખાલી થઈ જાય. હવે આપણે ત્યાં જાય પછી ખબર પડે. એટલે હવે આપણે સીધા નોન સ્ટોપ હેલા જાય સીધા ગાંધીધામ. અને હવે સીધું આપણે આગળ આવશે સામખિયારી. હવે આપણે અડધે કિલોમીટર કાપી આપણે જવો સામખિયારી પહોંચી ગયા છે. અને સામે જોવો જે આપણે ઉપર રસ્તો જાય ને એ આપણે વહી જાય સીધો મોરબી. અને આપણે જવાનું છે સીધું એટલે ગાંધીધામ બાજુ. જો આ રસ્તો જે જાય ને આપણે ખાલી સાઈડમાં એ આપણે મોરબી રાજકોટ બાજુ જવું હોય તો અહીંથી ખાલી સાઈડમાં. અને આપણે ગાંધીધામ જવાનું છે એટલે આપણે આ બ્રિજ હેઠે થઈને સીધો આપણને આમે બીજો હાઈવે ભેગો થઈ જાય છે. એટલે આ સળંગ જ હાઈવે જ છે. પણ અહીંથી આપણે જે રાજકોટ વાળી ગાડીઓ આવતી હોય ને એ બધી આપણે અહીંયા ભેગી થાય સામખિયારી. અને આગળ હવે સીધું આપણે આવશે ટોલ નાકો. આપણે અહીંયા બધી ગાડીઓ ભેગી થઈ જાય એ રાજકોટથી મોરબીથી એ બધી ગાડી આપણે અહીંયા સામખિયારી ભેગી થાય. હવે મિત્રો આપણે પાસ કરી સીધું સામખિયારી પછી સીધું આપણે આવી જઈએ છે ગાંધીધામ. અહીંયા આપણે કચ્છમાં આવીએ એટલે આપણે કચ્છમાં કન્ટેનર અને ટેલરનું વધારે, કેમ કે અહીંથી આપણે જે કંડલા પોર્ટ આવે ત્યાંથી આપણે માલ બહાર એક્સપોર્ટ થાય વિદેશમાં. એટલે કન્ટેનરનું અહીંયા આપણે વધારે. હમણાં આપણે આગળ જ ટોલ નાકું આવી જાય છે.
મિત્રો આપણે જોવો અહીંયા કન્ટેનરની ઠેઠ સુધી નગરી કન્ટેનરની લાઈનો છે, જોવો તમે. કેમ કે આપણે બધા પોર્ટમાં જતા હોય એટલે ઠેઠ સુધી બે બાજુ જોવો કન્ટેનર જ જાજા દેખાય છે. હોટલોમાં જોવો તો કન્ટેનર ને રોડ ઉપર જોવો તો કન્ટેનર. એ આપણે કચ્છમાં આવીને એટલે ખટારા ઓછા દેખાય, કન્ટેનર જાજા દેખાય. એટલે કન્ટેનર એ ખટારો જ ગણવાનું રહે, પણ કન્ટેનર વધારે. કેમ કે માલ બધો આપણે એક્સપોર્ટ થાય, આમથી બધી બાજુથી આવે એ બધે અહીંયા કન્ટેનર ભેગા થાય કંડલા પોર્ટમાં. આપણે રાજકોટ, મોરબી, ભાવનગર એ બધી ગાડીઓ રહીને એ બધી અહીંયા આપણે કંડલા પોર્ટમાં આવે. એટલે અહીંયા રોડ ઉપર તમને જાજા કન્ટેનર જ દેખાય છે. ગાંધીધામ આપણે અહીંથી રહ્યું છે 48 કિલોમીટર અને ભચાઉ રહ્યું છે 12 કિલોમીટર. હવે આપણે હાલ્યા જાય જોવી, હવે ખાલી કરવાનો ચાન્સ રહેતો રહે એવું છે. 99.99 તો લગભગ નહીં થાય, તોય જોવી હવે શું થાય. આપણે જોવો ગાંધીધામ પહોંચવા આવ્યા હતા, ક્યાં જોવો મીઠાના ઢગલા પડ્યા છે બે બાજુ. જોવો તમે, આ આપણે મીઠું છે, જોવો તમે. આ આપણે ભચાઉ વટીને આવે છે, જોવો આપણે લાગટ મીઠાના ઢગલા પડ્યા છે. અને નીચે જોવો ટ્રેન હાલી જાય છે બ્રિજ હેઠે. જો આ બાજુ મીઠાના ઢગલા છે. કંપનીમાં અંદર લઈ જતા હોય છે ને પછી ત્યાં પેકિંગ થતું હોય છે અંદર. આ તો બહાર અત્યારે ઢગલા છે, બાકી પેકિંગ અંદર થતું હોય છે. હવે મિત્રો આપણે અહીંથી ગાંધીધામ રહ્યું છે 25 કિલોમીટર. હવે આપણે હાલ્યા જાય અને આગળ પછી ચોકડી પડશે અંજારવાડી. હવે આપણે હાલ્યા જાય. હવે આપણે આ ટ્રાન્સપોર્ટ વાળાને ફોન કર્યો હતો અને આપણને ટ્રાન્સપોર્ટ વાળાએ કીધું કે ભાઈ અત્યારે ગાડી ખાલી નહીં થાય, કેમ કે આપણી આગળ અત્યારે નંબર ને એવું કોઈ વસ્તુ નથી આપ્યું ને. આપણને ખાલી ગોડાઉનનું જ એડ્રેસ આપ્યું છે, નંબર ને એવું કાંઈ લખેલું નહોતું. એટલે આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો હતો કે ભાઈ અત્યારે ગાડી ખાલી થઈ ગઈ છે કે નહીં. એટલે ટ્રાન્સપોર્ટવાળાએ એમ કીધું કે ભાઈ તમારે અત્યારે ગાડી ખાલી નહીં થાય, સવારે જ ગાડી ખાલી થઈ છે. એટલે હવે આપણે અત્યારે ગમે ત્યાં હોટલે રાખી દઈ. સાઈડ આપણે ગાંધીધામ નથી જવું, એ પહેલાં હોટલ આવે ને ત્યાં આપણે ગાડી રાખી દઈશું. બાકી હવે ગોડાઉને જઈશું આપણે સવારે, કેમ કે આપણને એડ્રેસ આપી દીધું હોય કે ભાઈ આ જગ્યાએ તમારે જવાનું છે, ગોડાઉનનું નામ નહીં બધું. એટલે હવે આપણે હાલ્યા જાય અને સારી હોટલે ગાડી રાખી દે. કેમ કે હવે અહીંથી આપણે 25 કિલોમીટર છેટું છે, એટલે હવે 10 કિલોમીટર 12 કિલોમીટર રહે ને એ પહેલાં આપણે સારી હોટલ આવે ત્યાં રાખી દઈશું અને સવારે વહેલા જઈશું. હવે આપણે સારી હોટલ ગોતી પહેલાં પછી નહીં આપણે સ્ટોપ કરશું. આપણે જુઓ ગાંધીધામ પહેલાં ગાડી ઊભી રાખી દીધી છે અને આપણે જે ખાલી કરવાનું છે ને અહીંથી આપણે 10 કિલોમીટર છેટું છે,
એટલે આપણે એ પહેલાં હોટલ આવી હતી ને ત્યાં અત્યારે હોટલે રાખી દીધી છે અને આપણે અહીંયા ગ્રાઉન્ડ છે મોટું, હોટલું છે અને ટ્રાન્સપોર્ટ ને બધું અહીંયા જ છે એટલે ત્યાં અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે. જોવો ને આપણે એક્ઝેક્ટ આપણે હાઈવે છે સામે અને એની સામે આપણે ગાડી રાખી છે અને સામે જો બધી ગાડીઓ પડી છે. એટલે આપણે આ જે ગેરેજવાળા ભાઈ હતા ને એને આપણને કીધું કે ભાઈ તમે અહીંયા રાખી દો ગાડી, કાંઈ ઉપાધિ નથી કે. એટલે સામે જોવું બધું આપણે ટ્રાન્સપોર્ટ ને ગેરેજવાળા પછી બેટરીવાળા ને બધું એ આ બાજુ છે અને ગ્રાઉન્ડ એ મોટું છે, સ્પેશિયલ ખટારાનું જ બધું અહીંયા કામ થાય છે. જોવો તમે આ બધા જો ટાંકા પીડ્યા છે ભારત પેટ્રોલ પંપના અને સામે જોવો બધું છે બેટરીવાળા છે, ગાડીનો કોઈ સામાન પેરપાટ નહીં અને ટ્રાન્સપોર્ટ એ બધે અહીંયા જ છે લાગેટ. જો બધી બાજુ ટ્રાન્સપોર્ટ જ છે, આમે ઓફિસો રહીને અને ટ્રાન્સપોર્ટ ઓફિસો છે બધી, આમે સર્વિસ સ્ટેશન છે. એટલે આપણે અહીંયા જ ગાડી રાખી દીધી છે ને સવારે વહેલા આપણે અહીંથી 4-5 વાગે જઈશું એટલે ત્યાં આપણે ગોડાઉને રાખી દઈશું ગાડી. અને આપણે ત્યાં પૂછ્યું ને ટ્રાન્સપોર્ટવાળાને તો આપણને કીધું કે ભાઈ તમે હોટલે ગમે ત્યાં રાખી દેજો, ત્યાં સવારે વહેલા જઈજો, ભાઈ ત્યાં જગ્યા કેવી હોય કેવી ન હોય એટલે આપણે ગાડી અહીંયા જ રાખી દીધી છે. હવે મિત્રો આપણે જુઓ ગાડીની તો બધું પાર્કિંગ કરી નાખ્યું છે પણ આપણે જે ગાડી રાખી ને એની સામેની સાઈડ આપણે મંદિર છે રામાપીરનું, જુઓ તમે પાછળ. એટલે આપણે ત્યાં હવે દર્શન કરતા આવી કેમ કે આપણે અહીંયા ઊભા રહ્યા છીએ એટલે હવે હારવાર દર્શન કરતા આવી. અને આપણી ગાડી જુઓ સામે જ ઊભી છે, જુઓ તમે સામે આપણી ગાડી છે અને એની એક્ઝેક્ટ આપણે સામે મંદિર છે, આપણે રામાપીરનું મંદિર છે એટલે આપણે ત્યાં દર્શન કરતા આવી. અને આજ પાંચમ મોતન છે એટલે હારવાર આપણે હવે અહીંયા દર્શન કરતા આવી. જો તમે એક્ઝેક્ટ આપણે હાઈવે ઉપર જ છે. મિત્રો બધા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. એટલે હવે આપણે દર્શન કરી લઈ. જો આપણે મંદિર મિત્રો આપણે જુઓ દર્શન કરી લીધા છે અને આપણે આ મંદિર રહ્યું ને ગાંધીધામ પહેલાં આપણે 10 કિલોમીટર પહેલાં આવે છે અને એક્ઝેક્ટ હાઈવે ઉપર જ છે વચ્ચો વચ. જોવો તમે આમે ઇન્ડિયનનો પંપ છે. એટલે હવે આપણે પહેલાં જે ગાડી છે અને અહીંયા જોવો આપણે બાકડા ને બધી બેહવાની સુવિધા છે. જોવો તમે આનો નજારો રહ્યો આવો અલગ જ આવે કેમ કે બે બાજુ વાહન પસાર થતા હોય અને વચ્ચે બેહવાનું એટલે રોનક આવો અલગ જ આવે. અને સામે જોવો આપણી ગાડી ઊભી છે અને આપણે કલ્પેશભાઈ જોવો દર્શન કરવા આવી ગયા છે, રામાપીરના દર્શન કરતા હો. મિત્રો કલ્પેશભાઈ દર્શન કરતા આવે રાયની રોનક તો આવો અલગ જ આવે છે. કચ્છ નહીં દેખાય તો કુછ નહીં દેખાય એ કહેવત આપણે છીએ અને કચ્છ કાઠિયાવાડ જેવું તો આપણે કંઈ થાય જ નહીં કેમ કે એ રોનક આવો અલગ જ આવે. જેમ કે આપણે કચ્છમાં આવી પછી આપણે જે આપણો રાજકોટ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ને એ બધું રહ્યું ને સાઈડ પોરબંદર સુધી એવી બાજુ આપણે વિસ્તારમાં જાય ને એટલે આપણને મજા જ આવ્યા રાખે. કુદરતી એમનું આપણે ખાલી એમનું શાંતિથી આપણે બેઠા હોય ને તોય આપણને મજા આવે કેમ કે એ આપણે જો આ કચ્છથી માંડીને તે ઠેઠ આપણે જુનાગઢ પોરબંદર એ ઠેઠ સુધી આપણે બાકી આપણે ભલે અમદાવાદ ને સુરત ને એ બધા સિટી મોટા પણ તોય આપણને હજી કચ્છ કાઠિયાવાડ જેવી મોજ છે ને એવી મોજ ન્યા નથી કેમ કે આપણે રેખડા છીએ. એટલે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ આપણે હું કહું એ સાચું છે કે ખોટું કે કચ્છ કાઠિયાવાડ જેવું લગભગ ક્યાંય ન થાય. ભલે આપણે અમદાવાદ વડોદરા સુરત કે એ બધા સિટી બધા મોટા પણ તોય આપણે હજી કાઠિયાવાડ જેવું તો ન જ થાય. અને કોમેન્ટમાં કહીજો કે ભાઈ આપણે કીધું એ સાચું છે કે ખોટું છે.
એટલે હવે મિત્રો આપણે હાઈલા જઈએ ગાડીએ અને હવે આપણે જમવાની હોટલ તો અહીંયા છે મારવાડીની, તોય જોવી હોય બીજી કે હોટલ હોય તો ત્યાં જમવા જઈશું. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. આપણે હાઈલા જઈએ ગાડીએ.